નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા જોગાસર બ્યુટિફિકેશન કામગીરીને વેગ આપવા સ્થળ નિરીક્ષણ, ગુણવત્તા અને સમયબદ્ધ પૂર્ણતા અંગે કડક સૂચનાઓ। ધ્રાંગધ્રા શહેરના જોગાસર તળાવના સર્વાંગી વિકાસ અને બ્યુટિફિકેશન માટે ₹3.50 કરોડના ખર્ચે ચાલી રહેલી કામગીરી પૂર્ણતાના આરે પહોંચતા કામની ગુણવત્તા અને ગતિ સુનિશ્ચિત કરવા માટે આજે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા તથા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે સ્થળ પર જઈ સરપ્રાઇઝ નિરીક્ષણ કર્યું હતું। આ વિકાસ કાર્ય માટે પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા અને પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની વિશેષ પહેલથી ₹3.50 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી, જેના અંતર્ગત જોગાસર તળાવને આકર્ષક અને જનહિતકારી બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે। નિરીક્ષણ દરમિયાન પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી ગાયત્રીબા રાણા, પૂર્વ શહેર પ્રમુખ કિરીટસિંહ જાડેજા, સેનિટેશન ચેરમેન પ્રવીણભાઈ રબારી, સંગઠન ઉપપ્રમુખ અરવિંદભાઈ શ્રીમાળી, પ્રહલાદસિંહ પઢિયાર, બલવંતસિંહ પઢિયાર, નગરપાલિકા એન્જિનિયર નવગણભાઈ કડ સહિતના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર હાજર રહ્યા હતા। પ્રતિનિધિ મંડળે તળાવ પર ચાલી રહેલી વિવિધ કામગીરીનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી ટેન્ડર મુજબ નિયમો અનુસાર અને ઉચ્ચ ગુણવત્તાથી કામ પૂર્ણ કરવાની કડક સૂચનાઓ આપી હતી। સાથે જ શહેરના નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને કાર્ય ઝડપથી પૂર્ણ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે જોગાસર તળાવની કામગીરી હવે પૂર્ણતાના આરે છે। કોઈપણ પ્રકારની કચાશ ચલાવવામાં આવશે નહીં। નિયમસર અને ગુણવત્તાયુક્ત કામગીરી થાય તે માટે એન્જિનિયર તથા કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે। જોગાસર તળાવને લોકો માટે હરવા ફરવા માટેનું રમણીય સ્થળ તથા જિલ્લાનો આકર્ષક પિકનિક પોઈન્ટ બનાવવા નગરપાલિકા પ્રતિબદ્ધ છે। આ નિરીક્ષણ બાદ જોગાસર તળાવના વિકાસ કાર્યને વધુ વેગ મળશે અને ટૂંક સમયમાં શહેરવાસીઓને એક સુંદર અને સુવિધાસભર જાહેર સ્થળ ઉપલબ્ધ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટ હિતેશ રાજપરા।